સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 6 વર્ષ માટે નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સુરત કોંગ્રેસ લોકસભા ઉમેદવારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો નિલેશ કુંભાણીને લઈને હાલ ચર્ચા ઉગ્ર બની ગઈ છે। હાલ થોડા દિવસથી નિલેશ કુંભાણી વાદ વિવાદમાં છે, ત્યારે નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી આજે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। 6 વર્ષ માટે નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરત કોંગ્રેસ લોકસભા ઉમેદવારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોંગ્રેસે નિલેશ કુંભાણીને સુરત બેઠક પર ટિકિટ આપી હતી, ત્યારે તેઓનું ફોર્મ રદ થયું અને ત્યારબાદ તેઓ ખૂબ ચર્ચામાં આવી ગયા છે। નિલેશ કુંભાણી 3 દિવસ સુધી ગાયબ હતા, ત્યારે અત્યારે સમાચાર આવ્યા છે કે નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। 6 વર્ષ માટે નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। સુરત કોંગ્રેસ લોકસભા ઉમેદવાર નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। 6 વર્ષ માટે નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરત કોંગ્રેસ લોકસભા ઉમેદવાર નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સુરત બેઠક પરથી કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી હતી, ત્યારે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને ત્યારબાદ નિલેશ કુંભાણીને અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરત કોંગ્રેસ લોકસભા ઉમેદવારને સસ્પેન્ડ કરાયા છે।